મંત્રી કુબેર ડિંડોરે સંતરામપુર તાલુકાની દૂધ ડેરીની લીધી મુલાકાત. ડેરીનો વધુ સારો વિકાસ થાય તે માટે આપ્યું જરૂરી માર્ગદર્શન. તાલુકા પંચાયતના પ્રમુખ હરેશ વળભાઈ, ધવલભાઈ પટેલ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત. શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ગેંગનો મહેસાણાના વડનગરમાં પર્દાફાશ. આરોપીઓ વિદ્યાર્થીઓના નામે ડેરાબાસમાં મકાન ભાડે રાખી લોકો સાથે કરતા છેતરપિંડી. 12 મોબાઈલ અને 19 લાખથી વધુની રોકડ રકમ જપ્ત. સુરેશ ઠાકોર, કલ્પેશ રાવળ અને જીગર ઠાકોર નામના શખ્સોની ધરપકડ. તો મુખ્ય આરોપી નરેશ ઠાકોર ફરાર. વડોદરાના શિનોરમાં મોટા પોપડિયા ગામ પાસે 2 બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત. ડભોઈ એસટી ડેપોના કર્મચારી એડી પંચોલીનું મૃત્યુ તો અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. દારૂના જથ્થા સાથે આરોપી સપ્તાહમાં બીજી વાર ઝડપાયો વડોદરાના ડભોઈમાં. રઝાક મંસૂરી નામનો શખ્સ દારૂના કેસમાં જામીન પર છૂટ્યા બાદ 3 દિવસમાં ફરી ઝડપાયો. 2.5 લાખ રૂપિયાના દારૂનો જથ્થો સહિત 7 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. નિલેશ પટેલ અને સલીમ નામના આરોપી પોલીસ પકડથી દૂર. અમદાવાદના સીએચસીમાં છેલ્લા 6 મહિનામાં 6 લાખથી વધુ લોકોની સારવાર. શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં દર્દીઓએ મેળવી સારવાર. જરૂરી દર્દીઓને જનરલની સાથે સ્પેશિયાલિસ્ટ આઉટડોર સારવાર પણ અપાઈ. નીતિ આયોગની તર્જ પર ગુજરાતમાં કરાશે જીઆરઆઈટીની સ્થાપના. દિલ્હીની બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો જાહેર. આયોજન પંચની જેમ ઉપાધ્યક્ષ તરીકે થશે રાજકીય નિયુક્તિ. નીટના નવા સુધારેલા પરિણામ મુજબ દેશના ટોપ 100માં ગુજરાતના હવે 6 ને બદલે 8 વિદ્યાર્થી આવ્યા. ગુજરાતની વિદ્યાર્થીની ભૂમિકા શેખાવતે દેશમાં 33માં રેન્ક સાથે રાજ્યમાં પ્રાપ્ત કર્યું પ્રથમ સ્થાન. એએમસીના આરોગ્ય વિભાગે અમદાવાદના વિવિધ એકમોમાંથી લીધેલા નમૂનાઓનો રિપોર્ટ. એસએમએસઆર હોસ્પિટાલિટી, હોરિઝોન ફૂડ, માર્ટિનોઝ પિઝા અને શિવશક્તિ ચવાણાના સેમ્પલ્સ આવ્યા ફેલ. 181 કિલો તેલનો જથ્થો જપ્ત. 417 એકમોને ફટકારાઈ નોટિસ. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં દીપડો પુરાયો પાંજરે. વન વિભાગની ટીમે કંસારા કાંધી વિસ્તારની વાડીમાંથી દીપડો પાંજરે પૂરી એનિમલ કેર સેન્ટર મોકલ્યો. ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ. અમેરિકામાં ઘૂસવા જતા અંદાજે 150થી વધુ ગુજરાતીઓ ઝડપાયા. મોટા ભાગના ઉત્તર ગુજરાતી હોવાની ચર્ચા. મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા ઝડપાયેલા તમામને ગમે ત્યારે કરવામાં આવી શકે છે ડિપોર્ટ. તારીખ પે તારીખના ટ્રેન્ડથી ન્યાય પદ્ધતિમાં વિલંબ. મુદત લેવાનું ટાળવા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની વકીલોને માર્મિક ટકોર. ગુજરાત બાર કાઉન્સિલે આયોજિત કરેલા લો હેરાલ્ડ અને મોબાઈલ એપના લોન્ચિંગ પ્રસંગે ચીફ જસ્ટિસનું નોંધનીય સંબોધન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલાક રાજ્યોમાં નવા રાજ્યપાલની કરી નિમણૂક. રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, સિક્કિમ, મેઘાલય અને તેલંગાણામાં કરાઈ રાજ્યપાલની નિયુક્તિ. ગુજરાત અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલને લઈ હજી સુધી નથી જાહેર કરાયો નિર્ણય. ગુજરાતના પૂર્વ પ્રભારી ઓપી માથુરને બનાવાયા સિક્કિમના રાજ્યપાલ. ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી કે કૈલાશનાથનને બનાવાયા પુડુચેરીના એલજી. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય અગ્ર સચિવ તરીકે કે કૈલાશનાથને આપી હતી સેવા. 11 વર્ષ સુધી કરાર આધારિત સેવા ગુજરાતના વહીવટી પ્રશાસનને આપ્યા બાદ 30મી જૂને અપાઈ હતી વિદાય. ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધનની રજાઓને પગલે અમદાવાદ ગોવાનું વન વે એરફેર અત્યારથી જ 10,000 ને પાર. અમદાવાદથી દિલ્હી, બેંગલુરુ, પુણે, જયપુરનું એરફેર પણ સામાન્ય દિવસ કરતાં વધ્યું 40%. બનાસ ડેરી અને સુઝુકીએ બનાસકાંઠામાં 5મા બાયોગેસ પ્લાન્ટ માટે કર્યો કરાર. સુઝુકી મોટર કોર્પોરેશનના અધ્યક્ષ તોશીહિરો અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ત્યાં ઉપસ્થિત. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને સુઝુકી ઇકો ગાડી કરાવશે ઉપલબ્ધ. એક પેડ માં કે નામ અંતર્ગત તાપીના રાણી આંબામાં 7,000 લોકોએ સ્વયંભૂ કર્યું વૃક્ષારોપણ. આદિવાસી ભાઈ બહેનોએ વરસતા વરસાદમાં પ્રકૃતિના ખોળે રહી ડુંગરો ઉપર હજારો છોડોનું કર્યું વાવેતર. તાપીને માની મમતાના સાચા સરનામાની અપાવી ઓળખ. પીએમ મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતનું આજે થશે પ્રસારણ. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ભાજપની મુખ્ય ઓફિસમાં સાંભળશે કાર્યક્રમ. ભાજપ શાસિત રાજ્યોમાં પણ વિવિધ સ્થળે કાર્યક્રમનું આયોજન. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 1 જવાન શહીદ તો 1 આતંકવાદી ઠાર. અથડામણમાં 1 મેજર સહિત 4 જવાનો ઘાયલ થયા.
એકલા જુલાઈ મહિનામાં જ જમ્મુ કાશ્મીરમાં 9 મોટા આતંકી હુમલા થયા. શહીદ જવાનને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આપી શ્રદ્ધાંજલિ. કહ્યું, મોદી સરકારના 49 દિવસોમાં થયા 14 આતંકવાદી હુમલા, 15 જવાનો થયા શહીદ. આ દેશ માટે ચિંતાની વાત. ભાજપની મુખ્યમંત્રી પરિષદની બેઠકનો આજે બીજો દિવસ. પહેલા દિવસે પ્રધાનમંત્રીએ ગુડ ગવર્નન્સ પર આપ્યો ભાર. 16 રાજ્યોના 13 મુખ્યમંત્રી અને 15 નાયબ મુખ્યમંત્રી થયા સામેલ. મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારનો રજૂ કર્યો રોડમેપ. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે યોગ્ય તાલમેલ સાધવા થઈ ચર્ચા. કેન્દ્ર સરકારની યોજનાઓ લાગુ કરવા અંગે આપ્યું માર્ગદર્શન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં થયા સામેલ. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી પરિષદની બેઠક આજે પણ રહેશે યથાવત. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં વિકસિત ભારત 2047ના વિઝનને આગળ વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી નીતિ આયોગની બેઠક. વિકસિત ભારતના એજન્ડા ઉપર થઈ ચર્ચા. 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે દરેક રાજ્યોને સક્રિય ભૂમિકા ભજવવાની આપી સલાહ. નીતિ આયોગની બેઠક અધવચ્ચે છોડી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નીકળ્યા બહાર. કહ્યું, નીતિ આયોગની બેઠકમાં બોલાવીને કર્યું અપમાન. માઇક બંધ કરીને બોલવા ન દેવાયા હોવાનો લગાવ્યો આરોપ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના આરોપ પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન. મુખ્યમંત્રીને આપવામાં આવ્યો હતો પૂરતો સમય. માઇક બંધ કરવાની વાતને ગણાવી ખોટી. નીતિશ કુમાર નીતિ આયોગની બેઠકમાં સામેલ ન થતા કેસી ત્યાગી આપી સ્પષ્ટતા. અંગત કારણસર બેઠકમાં ન થયા સામેલ. કારણ વિના અફવા ફેલાવવી યોગ્ય નહીં. સંસદના મામલાને કોર્ટમાં લઈ જવા મુદ્દે એક સાંસદ સસ્પેન્ડ. ઉપરાષ્ટ્રપતિએ આપી જાણકારી. કહ્યું, સંસદની અંદર જે પણ થાય છે તેમાં અધ્યક્ષ સિવાય કોઈ પણ હસ્તક્ષેપ ન કરી શકે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની અધ્યક્ષતામાં સમાજવાદી પાર્ટીના વિધાન મંડળ દળની આજે બેઠક. 29મી જુલાઈથી શરૂ થનારા વિધાનસભાના સત્ર પર કરવામાં આવશે મંથન. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે અજીત પવાર જૂથ આવી શકે એક્શનમાં. આજથી જન સન્માન યાત્રાની થશે શરૂઆત. રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે યાત્રા. ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણીને લઈ ચંદ્રશેખર આઝાદની મોટી જાહેરાત. કહ્યું, યુપીમાં તમામ 10 બેઠકો પર ઉમેદવાર ઉતારશે આઝાદ સમાજ પાર્ટી. લોકસભાની ચૂંટણી દરમિયાન ખાલી પડી હતી 10 બેઠક. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ અને બંને ડેપ્યુટી સીએમ વચ્ચે તણાવ વધ્યો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભામાં હારના મુદ્દે બોલાવી હતી બેઠક, જેમાં ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય ગેરહાજર રહેતા પાર્ટી હાઈકમાન્ડે વ્યક્ત કરી નારાજગી.